તો અમદાવાદના ઓઢવ રિંગ રોડ પરથી લાખોની ચાંદી ઝડપાઈ છે। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન લાખોની ચાંદી ઝડપાઈ છે। કારમાં ચોરખાનું બનાવીને ચાંદી છુપાવેલી હતી। પીસીબીની ટીમે ચાંદી ઝડપી પાડી છે। જે ચાંદીનો જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓએ છળકપટ અથવા તો ચોરી કર્યાની પીસીબીને શંકા ગઈ, જેમાં ચાંદીના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ન આપતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે। પીસીબીએ લાખોની ચાંદી સહિત ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભૂરુની ધરપકડ કરવામાં આવી છે। ચાંદીનો જથ્થો અમદાવાદ રાણીપથી જાંબુવા એમપી ખાતે લઈ જવાના હતા અને પીસીબીએ રસ્તા વચ્ચે જ ઝડપી પાડ્યો છે। સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જે વિશાલ, ઓઢવ રિંગ રોડ પાસેથી ચાંદીનો જથ્થો મળી આવ્યો છે, પીસીબીએ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, શું વિગત? સ્મિતા, જે રીતે સમગ્ર જથ્થો પકડાયો છે અમદાવાદની અંદર, તેને લઈને ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યું છે કે જે આ કિંમતી ચાંદી છે તેની હેરાફેરીનું કૌભાંડ આખું ચાલતું હતું। કારણ કે જે રીતે પીસીબીને માહિતી મળી અને ઓઢવ રિંગ રોડ પાસે જે વેપારી મહામંડળ છે તેના 4 રસ્તા પાસે આ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો। પીસીબીને જે માહિતી મળી તાત્કાલિક તે લોકો પહોંચી ગયા હતા અને ત્યાં રાત્રિ દરમિયાન કિયા સેલ્ટોસ કાર અને તેના અંદર બેઠેલા 2 આરોપીઓને પકડી તેની પૂછપરછ કરવામાં આવી અને તેમને જે બાતમી મળી તેના આધારે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે શરૂઆતમાં આ આરોપીઓએ કહ્યું કે ગાડીમાં કંઈ જ નથી, પરંતુ જેવી ગાડીનું ચેકિંગ ચાલુ કર્યું ત્યારે કો ડ્રાઈવરની સીટ નીચેથી એક ગુપ્ત ખાનું મળી આવ્યું અને તે ખાનું ખોલતાની સાથે જ તેની અંદરથી ચાંદીનો જંગી જથ્થો ઝડપાયો છે, જે 29 કિલો 740 ગ્રામ છે અને એની કિંમત જોવા જઈએ તો ટોટલ જે પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ છે તેની કિંમત અત્યારે 49 થી 50 લાખ જેટલી થાય છે। એટલે કે આરોપીઓ અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી આ ચાંદીનો જથ્થો જે કરણ અશ્વિન પટેલ કરીને જે વ્યક્તિ છે ત્યાંથી એની પાસે રિકવર કરી અને એમપીમાં જાંબુવા ખાતે આશીષ ગોવિંદ સોનીને આપવા માટે જતા હતા। પોલીસે જ્યારે ચાંદીના જથ્થા બાબતે પૂછપરછ કરી અને તેની પાસેથી બિલ માંગ્યા ત્યારે કોઈ પણ પ્રકારનું બિલ ન આપી શક્યા અને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસની શંકા છે કે ચાંદીનો જથ્થો કાં તો ચોરી કરવામાં આવ્યો છે કાં તો છળકપટથી મેળવવામાં આવ્યો છે અને એટલા માટે અત્યારે હાલમાં તમામ મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ, જેમના નામ ભાવેશ સોની અને અબ્દુલ વાહિદ ખાન છે, આ બંને આરોપીઓની ધરપકડ કરી અને તેમની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પીસીબી પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ તમામ જથ્થો અને આરોપીને હાલમાં ઓઢવ પોલીસને સોંપી તપાસ કાર્યવાહી તેજ કરાઈ છે। જી બિલકુલ, તો વિશાલ, આભાર આપનો। તો ચાંદીનો જથ્થો અમદાવાદ રાણીપથી જાંબુવા એમપી ખાતે લઈ જવાના હતા। રાણીપના કરણ અશ્વિન પટેલના ત્યાંથી આરોપીએ ચાંદી લીધી હતી। આખરે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે।